આમ કર એ નોર્મલ કર્યું હવે અગેન્સ્ટ ધ રેઝિસ્ટન્સ બરાબર એ રીતે ઉપરની બાજુ એ થઈ ગયું હવે આવ્યું ફિંગરનો ટેસ્ટ ફેલેન્જિયલ મસલનો ટેસ્ટ તો વાળા બરાબર અંદરની બાજુ પ્રેસ મુઠ્ઠી વાર બરાબર આ એ જ રીતે બહારની બાજુ બરાબર પછી તમારે મસલનું ગ્રીપિંગ જોવી હોય તો આ કરવાનું અને આ પેજ એના બધી ગ્રીપ ખબર પડે કેટલું આનામાં શક્તિ છે તમારે બીજી મુઠ્ઠીની ગ્રીપ જોવી હોય તો અંદર આંગળી મૂકવાની અને કહેવાનું કે મુઠ્ઠી વાળે એ પ્રમાણે ખબર પડે બરાબર પછી આમાં પણ છે ફિંગરમાં એબડક્શન અને એડક્શન વિધાઉટ રેઝિસ્ટન્સ અને વિથ રેઝિસ્ટન્સ બરાબર કર બારની બાજુ કર આ એડક્શન આ એબડક્શન ને આ એડક્શન કર આ એબડક્શન પછી એ થઈ ગયું આ બધું પૂરું બસ હવે પેલું એ જોઈ લે ચાલ પેલું હા એ ફટાફટ આવી રહ્યું મારી પાસે જો બાયસેપ નું સેન્સરી ફંક્શન ટેસ્ટ કરવું હોય તો અહીંયા વચ્ચે ટેન્ડન છે બાયસેપ હા અહીં નીચે હાથ રાખવાનો એવું કનો તો પ્રોસેસ હાથ ખુલે રાખ હા એમ આ પ્રોપર ભાઈ તું બોલ નહીં બતાવી રિલેક્સ છોડ દે રિલેક્સ હાથ ખોલ દે રિલેક્સ જ ચલા મુઠ્ઠી ખોલ દે આમ હલાવવાનું પણ આ હાથ આમ રાખવાનો હો હા એ ધ્યાન રાખજો તો પાછું ખબર પડી તું હવે જોના રે તો નહીં હલો બતા એટલે કયું એક્ઝામિનેશન બાયસેપ આટલે રીત જોવા મળે હે આટલે જોવા મળે આટલો તો આટલું જ થાય એટલું ચાલે અરે એ તમે માં ચોદાવા જાય લોડા કોને ખબર છે કઈ થાય થાય ના આપણે હાથ નીચે રાખી લેવા